નમસ્કાર ફ્રેન્ડ્સ. આજકાલ સોશિયલ મીડિયામાં એટલી બધી પેઇડ પૈસા ખર્ચીને એડ આવે છે ESMR પદ્ધતિ માટે, પરંતુ એક વસ્તુ છે કે કોઈ પણ ઇન્વેસિવ પદ્ધતિ તમે કરાવો, લેઝર ટેકનિક તમે કરાવો, તો એન્ડોથેલિયલ સેલ્સને નુકસાન થવાનું, સેલ એધેશન થવાનું, સેલ ડિફ્યુઝન થાય, એન્ડોથેલિયલ ફંક્શન ડિસ્ટર્બ થાય, તમે લોકેલાઇઝ સેગમેન્ટમાં તમને રિવાસ્ક્યુલરાઇઝેશન થયું એવું લાગે, પણ હજુ સુધી FDA એને ક્લિયર નથી કર્યું. એટલા બધા વિડીયો લોકો મને મોકલે છે અને પૈસા ખર્ચીને એટલા બધા વિડીયો બનાવ્યા છે કે આઈ એમ સરપ્રાઇઝ કે કોઈ પણ વસ્તુ સારી હોય એના માટે પ્રચાર કરવાનો જ ના હોય, એ વસ્તુ ઓટોમેટિક ચાલે. આજે તમને FDA એપ્રુવલ નથી, ઇન્વેસ્ટિગેશનલ પદ્ધતિ તરીકે એ હજુ ઓળખાય છે FDAમાં, તો હાઉ વી કેન ક્લેમ દેટ ઇટ એન્ટાયર રિવાસ્ક્યુલરાઇઝ ધ હાર્ટ? ESMR is not totally FDA approved. ECP is totally FDA approved in 2005 for heart failure. 1995 એને એન્જાઇના, સિવિયર એન્જાઇના માટે એપ્રુવ કરવામાં આવી. તો દેટ ઇઝ ધ રીઝન. અને ESMRને હાર્ટ ફેલિયરમાં એપ્રુવ નથી કરવામાં આવી, ફક્ત એન્જાઇનામાં, એ પણ C દ્વારા. FDA એપ્રુવલ નથી, છતાંય કેટલા વિડીયો મોકલે છે, લોકો પૂછે છે આ કરાવાય, આ સાચું. મારે જવાબ આપીને થાકી જવો પડે, એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું કે તમારે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ હાર્ટની લેવી હોય તો FDA એપ્રુવડ ટ્રેઇન ડૉક્ટર પાસે જ ECP ટ્રીટમેન્ટ લો. અમારા 2 સેન્ટર્સ અમદાવાદમાં છે, હાર્ટ વાસ્ક્યુલર કેર એડવાન્સ ECP સેન્ટર, કે જે અમે હાર્ટ ફેલિયરની ટ્રીટમેન્ટ આપીએ છીએ, સિવિયર બ્લોકેજવાળા પેશન્ટની ટ્રીટમેન્ટ આપીએ છીએ, હાર્ટનું પમ્પિંગ સારું હોય એને પણ ટ્રીટમેન્ટ આપીએ છીએ, બાયપાસમાંથી મુક્ત કરીએ છીએ અને સ્ટેન્ટમાં જવાની જરૂર નથી પડતી. પછી તમે નોન ઇન્વેસિવ પદ્ધતિ, એક જે શરીરમાં કોઈ દવા નથી નાખવાની, કોઈ લેઝર નથી નાખવાના, કોઈ રેડિયેશન નથી, એ પદ્ધતિ જ આપણે અપનાવવી પડે. નહીં તો તમારે પાસે પછી સર્જિકલમાં બાયપાસ સર્જરી ઓપ્શન છે જ, પણ જેમાં પેશન્ટનું પમ્પિંગ ઓછું થાય છે, પેશન્ટની વાઇટાલિટી ઓછી થઈ જાય છે, પેશન્ટ એકદમ કોગ્નેટિવ ફંક્શન એના ઓછા થઈ જાય છે, એરિથમિયા થાય છે, એટલે એની ઘણી સાઇડ ઇફેક્ટ્સ છે. એટલે બાયપાસ કરાવવું અથવા ECP લેવી, તે 2 જ રસ્તા છે. અને સ્ટેન્ટિંગ પણ ઇમરજન્સીના ક્રુશિયલ ગોલ્ડન અવર સિવાય ન કરાવવું જોઈએ, તે અમેરિકન હાર્ટ એસોસિએશન પણ કહે છે. માટે મહેરબાની કરીને FDA એપ્રુવ ન હોય તેવી પદ્ધતિમાં ન જવું. થેન્ક યુ.